ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। જોઈએ સમાચાર વિસ્તારથી। અમરેલીના સાવરકુંડલામાં ભાજપ નેતા પર હુમલો થયો છે। સાવરકુંડલા શહેર ભાજપ મહામંત્રી પર હુમલો થયો છે। લોહાણા સમાજના આગેવાન રાજુ નાગરેચા ઘાયલ થયા છે। વેપારી જગદીશ માધવાણી તેજસ રાઠોડ પર હુમલો થયો છે। તો લોહાણા સમાજની વાડી પાસે કેબિન હટાવવાનું કહેતા કેટલાક અજાણ્યા લોકોએ હુમલો કર્યો હતો। ભાજપ આગેવાન અને વેપારી ઉપર હુમલાની ઘટનાને લઈ શહેરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા। ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડાયા છે। મોટી સંખ્યામાં સમાજના લોકો હોસ્પિટલ પહોંચ્યા છે। તો વેપારી જગદીશ તેજસ રાઠોડ પર હુમલો કરવામાં આવ્યો છે। પોલીસ પણ આ મામલે તપાસ કરી રહી છે। સાવરકુંડલામાં ભાજપ નેતા પર હુમલો થયો છે। તો લોહાણા સમાજના આગેવાન પર પણ હુમલો। કેટલાક લોકોએ 3 જણા જે રાજુભાઈ નાગરેચા, તેજસભાઈ તથા જગદીશભાઈ એ 3 જણા જે લોહાણા મહાજન વાડીની સામે કોઈ ભવન છે તેમાં હુમલો કરવામાં આવ્યો હતો અને એ બાબતની અત્યારે ફરિયાદ લેવાની ચાલુમાં છે। પોલીસે ત્યાં બંદોબસ્ત રાખી દીધેલો છે અને કડકથી કડક કાર્યવાહી કરવામાં આવશે। એટલે અમે અમારા જ્ઞાતિના પ્રમુખ અને અમે બંને ત્યાં ગયા એટલે અમારા જ્ઞાતિના પ્રમુખ ઉપર એટેક કરવા આવ્યા એટલે હું વચ્ચે પડ્યો એટલે મારી ઉપર એટેક મળ્યા કરવા। આ 5 લોકો અમને પાવડાથી અને જ્યાં તીક્ષ્ણ હથિયારો પડ્યા હતા એનાથી અમારી ઉપર એટેક કરવા આવ્યા। સીસીટીવી કેમેરા પણ છે અને અમને ભાઈ તેજસ લુવાર કરીને જે વચ્ચે છોકરો પડ્યો એને તો એ ગળાસીપ દઈ દીધી અને એને મારી નાખવાની જ લાઈનમાં હતા। એ છોકરો ખાલી વચ્ચે પડ્યો તો એ અમારી ઉપર। તો ધારાસભ્ય મહેશ કસવાલા પણ આપણી સાથે જોડાઈ ગયા છે। મહેશભાઈ, આપનું સ્વાગત છે। પહેલી પ્રતિક્રિયા આપની જોઈએ છે કે આ હુમલો જે થયો છે તે મામલે આપનું શું કહેવું છે? કોણ હતા આ લોકો? એ અંગે કઈ ખબર પડી છે? શા માટે આ હુમલો કરવામાં આવ્યો? સાવરકુંડલાના વેપારી અને એ વેપારી સાથે ભારતીય જનતા પાર્ટીના શહેરના મહામંત્રી રાજુભાઈ એમની ઉપર ઘાતકી હુમલો થયો છે એવું કહેવામાં મને જરા પણ વાંધો નથી। જે પ્રકારે સીસીટીવીના અને વિડીયો દ્રશ્યો મેં જોયા, બિલકુલ ઘાતકી હુમલો થયો છે। અસામાજિક તત્વો હતા। પોલીસને ફરિયાદ પણ કરી છે, પોલીસ એક્શનમાં પણ આવી ગઈ છે, એક પકડાયા પણ છે, પણ મારી પાસે નામજોગ નથી કે કોણ પકડાયા છે। મેં માનનીય રાજ્યના ગૃહમંત્રીને પણ વાત કરી છે, ડીઆઈજી સાહેબની પણ વાત કરી છે। કાયદો અને વ્યવસ્થા, વેપારીઓની સુરક્ષા માટે પોલીસ કંઈ ને કંઈ સુનિશ્ચિત કરે એવા પ્રકારની મેં સજેશન પણ કર્યું છે। નાવલીની અંદર જ્યાં વેપારીઓ મોટા પ્રમાણમાં વેપાર ચાલતો હોય છે ત્યાં આવી ફરીથી કોઈ ઘટના ન ઘટે એટલા માટે પેટ્રોલિંગ માટેની વ્યવસ્થા કરી છે। નવી પોલીસ ચોકી કરવા માટેની પણ મેં વ્યવસ્થા કરી છે કે ફરીથી આવા પ્રકારની કોઈ ઘટના ન બને। મેં માનનીય ગૃહમંત્રીશ્રીએ પણ મને બિલકુલ વધારાની પોલીસની જરૂર હોય તો પણ ખાતરી આપી છે અને પોલીસ છે કે બિલકુલ સ્વતંત્રપણે આ બાબતની અંદર કાર્યવાહી કરે, આવા લોકોને ઝડપથી પકડી અને કાયદેસરની કાર્યવાહી કરે એવી સૂચનાઓ પણ આપી છે। જી મહેશભાઈ, આની પાછળનું કારણ શું લાગી રહ્યું છે? કોઈ અંગત અદાવત છે કે પછી વેપારીઓમાં ડર પેદા કરવા માટે આ હુમલો કરાયો છે? પોલીસની તપાસમાં જ્યારે સાચું હશે આવશે, પણ અત્યારે હાલના તબક્કે તો સીસીટીવી ફૂટેજ કેમેરા જોયા પછી એવું લાગે છે કે કંઈક બોલાચાલી થઈ છે ને દબાણના પ્રશ્ને કંઈ ને કંઈ બોલાચાલી થઈ અને એમાંથી આ પ્રકારનું કૃત્ય થયું હોય એવું દેખાય છે। પરંતુ હું એના પર કન્ફર્મ નથી। હું એમ માનું છું કે પોલીસની તપાસમાં જે સત્ય આવે એ સાચું। જી મહેશભાઈ, પરંતુ આ રીતે જાહેરમાં મારામારી, ગુંડાગર્દી કરવી અને હથિયારો સાથે પાવડા લઈને આવવું અને મારામારી કરવી આ રીતે કેટલું યોગ્ય છે? કારણ કે સામાન્ય લોકો પણ હવે તો ડરમાં છે કે આ રીતે જો વેપારીઓ સાથે આ રીતે થતું હોય, મારી સાથે પણ ગમે ત્યારે થઈ શકે। બિલકુલ યોગ્ય પણ નથી અને એક ધારાસભ્ય તરીકે સહન થાય એવું પણ નથી। હું શબ્દ વાપરું છું, સહન થાય એવું પણ નથી। અને મેં એ જ મિજાજ સાથે પોલીસમાં પણ મેં વાત કરી છે કે આ પ્રકારના હુમલાઓ આ 3જી વખત થયું છે, પહેલી વખત નથી। હું કેમેરાની આપની સામે ચેનલમાં કહું છું કે આ 3જી વખત આવું 1.5 વર્ષની અંદર થયું છે। આ બિલકુલ યોગ્ય પણ નથી અને એટલા માટે પોલીસને મેં સતર્ક કરી છે કે તમારે આ બાબતની અંદર ગંભીરતાથી વિચારવું જોઈએ। જી, તો સવાલ પછી એ જ ઉભો થઈ રહ્યો છે કારણ કે ધારાસભ્ય તરીકે પણ આપ કહી રહ્યા છો કે 2-3 વખત આવું થઈ ચૂક્યું છે, તો પોલીસની કામગીરી અત્યાર સુધી કયા પ્રકારની રહી છે? હું એમ માનું છું કે પોલીસની કાર્યવાહી નથી એવું હું ન કહી શકું, પરંતુ જે પ્રકારની પર્યાપ્ત જરૂર છે એટલો સ્ટાફ અને એટલું પેટ્રોલિંગ જરૂરથી પોલીસે વધારવું પડશે। જી, હવે આપ શું માનો છો મહેશભાઈ? શું એક્શન કઈ રીતે લેવાવું જોઈએ? કારણ કે પહેલા 2 વખત આ પ્રકારની ઘટના બની છે, ફરી આવી ઘટના ન બને, સામાન્ય લોકો સાથે આ પ્રકારની ઘટના ન બને તે માટે પહેલા પણ એક્શન લેવાયા છે। આ વખતે પણ ત્વરિત એક્શન લેવાય એવું મેં પોલીસને કીધું છે। મારી પાસે અત્યારે જે માહિતી આવી છે, એક જણને પોલીસે ઝડપી પણ પાડ્યો છે। જી, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ।
તો સહયોગી રાજન પણ આપણી સાથે જોડાઈ ગયા છે. રાજન, સમગ્ર ઘટના અંગે શું કહેવું છે? કે કારણ કે ધારાસભ્ય મહેશભાઈ કહી રહ્યા છે કે મામલે યોગ્ય તપાસ પણ થવી જોઈએ, કારણ કે પહેલા પણ 2 થી 3 વખત આવી ઘટના બની ચૂકી છે. બિલકુલ સંધ્યા, આ પ્રકારની ઘટનાઓ જે રીતે ધારાસભ્ય પોતે સ્વીકાર્યું તે મુજબ અગાઉ પણ આ પ્રકારની ઘટનાઓ બની છે. આજે પણ સાવરકુંડલામાં નાવલી નદીની બાજુમાં આવેલી લોહાણા સમાજની જે વાડી છે ત્યાં લોહાણા બે અગ્રણીઓ અને એક અન્ય વેપારી ત્યાં હતા. એક કેબિન છે એ કાયમથી લોહાણા સમાજની વાડીને નડતરરૂપ હતું, તે હટાવવા માટેની વિનંતી કરવા માટે આ લોકો ગયા હોય તે પ્રકારની અત્યારે પ્રાથમિક માહિતી આવે છે. પરંતુ સામેના લોકોએ ઉશ્કેરાઈ અને તેમના પર જીવલેણ હુમલો કર્યો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. અત્યારે તમામ જે 3 વેપારીઓ છે તેમને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ધારાસભ્ય અને પોલીસની ટીમ ત્યાં પહોંચી ગઈ છે. એએસપી વલય વૈદ છે સમગ્ર મામલા પર નજર રાખી રહ્યા છે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પરંતુ સંધ્યા, આ સમગ્ર ઘટનાનું રિએક્શન એ આવ્યું છે કે બપોરે 2 વાગ્યા બાદ સમગ્ર સાવરકુંડલા શહેર છે બંધ રાખવાની અપીલ કરવામાં આવી છે. કૃષ્ણ જન્મોત્સવ સમિતિના જે પ્રમુખ છે તેમણે હમણાં જ જણાવ્યું હતું કે બપોરે 2 વાગ્યા બાદ સાવરકુંડલા શહેર બંધ રાખવામાં આવશે. જી, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. અને હવે વાત કરીશું મહાઠગની. તો મહાઠગ ભૂપેન્દ્ર ઝાલા અંગે સૌથી મોટો ખુલાસો સામે આવી રહ્યો છે. ખુદ ધારાસભ્ય કરી રહ્યા છે મહાઠગનું માર્કેટિંગ. સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે એક વિડીયો અને ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ કર્યું છે મહાઠગનું માર્કેટિંગ. તો બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા જ પોન્ઝી સ્કીમનું જાણે કે માર્કેટિંગ કરતા હોય તેવું દેખાઈ રહ્યું છે. તો BZ ગ્રુપ એજ્યુકેશન કેમ્પસ લોકાર્પણ સમયનો આ વિડીયો સામે આવ્યો છે. 1ના 2 અને 2ના 4 થઈ કઈ રીતે કરવા તે મિત્ર ભૂપેન્દ્રસિંહને સારું આવડે છે તેવું કહેતા નજરે પડ્યા છે. કોઈએ ચિંતા કરવાની જરૂર નથી તેવું ધારાસભ્ય કહી રહ્યા છે. જેણે રૂપિયા ડબલ કરતા આવડે તે બધું જ કરી શકે તેવું પણ કહી રહ્યા છે ધારાસભ્ય. સાંભળો. તો ધવલસિંહ ખુદ આપણી સાથે જોડાઈ ગયા છે. આપનું સ્વાગત છે ધવલસિંહજી. આપનો એક વિડીયો અત્યારે સામે આવી રહ્યો છે કારણ કે મહાઠગની એક બાદ એક કુંડળી હવે જે રીતે ખુલી રહી છે, આ વિડીયો અંગે પહેલું રિએક્શન આપનું શું છે? સંધ્યાબેન, પહેલા તો ન્યૂઝ 18 નો આભાર માનું છું. સારું થયું કે મારા વિડીયોને ચલાવીને તમે એનું સ્પષ્ટીકરણ મારી જોડે માંગ્યું. ખાસ વાત તો એવી છે કે જે રીતે વિડીયો ચાલુ છે, વિડીયોમાં શૈક્ષણિક સંસ્થાના એક ઓપનિંગ પ્રસંગમાં હું હાજર રહ્યો અને હું એકલો નથી. એ સ્ટેજ ઉપર ઘણા બધા કહેવાય ને કે ગવર્મેન્ટના અધિકારીઓ, ઘણા બધા રાજકીય આગેવાનો, ઘણા બધા સ્ટેજ ઉપર ઉપસ્થિત છે. હું તો 9મા 10મા ક્રમનો મહેમાન હતો અને શિક્ષણનો જીવ છું, જાહેર જીવનની અંદર માનવા વાળો વ્યક્તિ છું. એટલે મારી જોડે તો કોઈ ફોટા પણ પડાવતો હોય, મારા કોઈ પ્રોગ્રામની અંદર ઉપસ્થિત પણ રહેવાનું હોય. આ તો હમણાં જ ખબર પડી આપના માધ્યમથી ને ટીવી અને ચેનલો અને CID ક્રાઇમના માધ્યમથી કે આ પ્રકારનું એમના પર ચાલી રહ્યું છે. આવું કોઈ મને અગાઉ કોઈની ફરિયાદો આવી મને મળી હોત તો સ્વાભાવિક છે કે હું કોઈ પ્રસંગમાં ઉપસ્થિત ના રહેતો. ધવલસિંહજી, પરંતુ આપ સ્ટેજ ઉપર તેમના વખાણ પણ કરી રહ્યા છો. આપ પહેલેથી તેમને જાણતા હતા, ભૂપેન્દ્રસિંહને જાણતા હતા ઝાલાને? હું એ જ વાત કરું છું કે ભૂપેન્દ્રસિંહ ઝાલાને મીડિયા જગતની અંદર પણ રાજકીય મોટા મોટા આગેવાનો વતી મેડલો અને સન્માન કરવામાં આવ્યું છે. પ્રતિષ્ઠિત વ્યક્તિ તરીકેનો એમને દરજ્જો આપવામાં આવ્યો છે. એટલે સ્વાભાવિક છે કે કોઈ પ્રોગ્રામની અંદર કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિ બોલાવતું હોય ને એમાં મારાથી પણ મોટા રાજકીય આગેવાનો ત્યાં ઉપસ્થિત હોય એટલે મારે ત્યાં ઉપસ્થિત રહેવું જોઈએ ને હું એ દ્રષ્ટિથી, આ જગતની દ્રષ્ટિથી હું એમને ઓળખતો હતો. ઘણા પ્રોગ્રામોમાં અમારે ભેગું થવાનું પણ થયું હોય કારણ કે જાહેર જીવનનો હું વ્યક્તિ છું. અને હું એ પ્રોગ્રામની અંદર એમના ગ્રોમર હાઈસ્કૂલના ઓપનિંગ પ્રસંગે હું ત્યાં ઉપસ્થિત હતો અને મેં ત્યાં ક્લિયર વાત કરી છે કે ભૂપેન્દ્રસિંહે જેમ પ્રોગ્રેસ કર્યો છે અને સંસ્થા કોઈ પણ ટેક ઓવર કરતું હોય અને કોઈના પ્રસંગમાં જઈએ તો વખાણ તો કરતા જ હોઈએ છીએ. નહીં, પણ જાણી ખોટા વખાણ તો નથી કરતા ને ધારાસભ્ય થઈને, અથવા તો જે પણ આ પોસ્ટ પર એ સમયે જે તે સમયે હોય તો આ ખોટા તો આપણે વખાણ નથી કરતા હોતા. હું કોઈના ખોટા વખાણ કરતો જ નથી. હું તો જે સત્યતા છે, આજે કોઈની ફરિયાદ આવે ને એમ કે સાહેબ મારા તકલીફ છે અને એમ કે મારા પૈસા ફસાયા છે તો હું આજે પણ એમના માટે લડું જ છું.
બરાબર. પછી એ ગમે તે વાત હોય, પછી કોઈની જમીન મારા વિસ્તારની અંદર કોઈ આવીને ખોટું કરી ગયું હોય ને જમીન ઘસી ગયું હોય તો હું એની આગળ ખભેથી ખભો મિલાઈને પછી કોઈ પણ વ્યક્તિ કેમ ના હોય. પણ ધવલસિંહજી, આ 3-4 વર્ષથી આ ચાલી રહ્યો છે, આખો આ એમનો જે ધંધો ચાલી રહ્યો છે, શું આ અંગે આપને ખ્યાલ હતી પહેલા કે આવી રીતે 1 ના 2, કારણ કે કદાચ સ્પીચમાં પણ આપ બોલ્યા છો કે 1 ના 2 કરે છે, સારી પણ બાબત છે, આ વખાણ પણ આપ કરી રહ્યા છો? મારું ક્લેરિફિકેશન સંધ્યાબેન પહેલા આપ સાંભળી લો, પછી મને આપ જે પણ પ્રશ્ન પૂછવો હોય પૂછજો, હું એનો જવાબ ખૂબ જ શાંતિથી આપીશ આપને. વાત એટલી જ છે બેન, 5,000 થી લઈ 10,000 25,000 સંખ્યાનો ગ્રોથ કરશે. 1 થી 2 અને 2 થી 4 એમ 5,000 થી લઈ 10,000 થી લઈને 25,000 ની સંખ્યાનો ગ્રોથ ભૂપેન્દ્રસિંહ ઝાલારે જે ગૃહમૂળ સંસ્થા છે એમાં કરશે. કારણ કે જૂના ટ્રસ્ટીઓ બદલાય ને નવા ટ્રસ્ટી જયારે આવે ત્યારે સ્વાભાવિક છે કે જૂના કર્મચારીથી લઈને વિદ્યાર્થીઓને વિશ્વાસ ના પડતો હોય. એ વિશ્વાસની ટીચિંગ લેવલની વાત હતી કે તમે ચિંતા ના કરતા, કારણ કે વિદ્યાર્થીઓ ચિંતા કરતા હોય કે આ કરતા હોય, કારણ કે એજ્યુકેશનનું જીવશું સ્વાભાવિક છે. કોઈ વિદ્યાર્થીઓનું અહિત ના થવું જોઈએ, કોઈ વ્યક્તિનું રાજકારણની અંદર કોઈ વ્યક્તિનું અહિત ના થવું જોઈએ. હું હજુ બી કહું છું કે મારી સુધી કોઈ ફરિયાદ આવશે ચોક્કસથી ખભેથી ખબર મિલાઈ એમના માટે પછી આ વાત હોય કે બીજી કોઈ પણ વાત હોય હું ઉભો રહેવાનો છું. અને મેં એ વખતે ઉદાહરણ એ જ વાતનું આપ્યું છે કે સંખ્યામાં ગ્રોથ કરશે. અચ્છા, પૈસાની વાત નથી આમાં ધવલસિંહજી, પૈસાની વાત નથી કે 1 ના 2 અને 2 ના 3, કારણ કે એવી તો કોઈ સરકારી સ્કીમ પણ નથી કે કોઈ એવી પ્રાઇવેટ સ્કીમ પણ નથી કે જે ડબલ ટ્રિપલ કરી આપતા હોય પૈસા. આપને પણ ખ્યાલ હશે એ તો આજે તમને બી આજે ખબર પડી બેન મીડિયાને પણ કે ડબલ કે ટ્રિપલ થાય છે. બરાબર છે, તમે આવી વાત આજે ચાલુ થઈ એટલે એ વાતને આ 1.5 વર્ષ પહેલાની વાતને આ 1, 2, 4 ને પૈસા સાથે સરખાઈ દીધી. અરે આ તો વાત માત્ર ને માત્ર કોઈ વ્યક્તિના જીવન. હું તો એ પૂછી જ રહી છું ને ધવલસિંહજી, હું તો પૂછી જ રહી છું, કારણ કે આપનાથી અમે તો એ જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ કે આપનાથી કદાચ 2 વિગતો અમને વધારે કદાચ જાણવા મળે. અમે તો એટલા માટે જ આપનો પક્ષ લઈ રહ્યા છે, આજે વિડીયો સામે આવ્યો એટલા માટે. હું માત્ર એ પ્રોગ્રામથી એમના પરિચિત એ કયા ગામના વતની છે એ પણ હું જાણતો નથી. જી, ભૂપેન્દ્રસિંહ ઝાલા એમનું આ ગ્રુપર સંસ્થા એ હિંમતનગરની અંદર મારા મત વિસ્તારની પણ બહાર, પરંતુ એક રાજકીય આગેવાન તરીકે મોટા આગેવાન ઉપસ્થિત હોય તો એક ફરજના ભાગરૂપે લોકસભાની સીટ એક લાગતી હોય એટલે મારે જવું પડે અને હું ત્યાં ગયો છું. અને માત્ર ને માત્ર એજ્યુકેશનની સંસ્થાનો વિકાસ થવો જોઈએ, કોઈ સંસ્થા બંધ થાય. ઓકે ધવલસિંહજી, આપ હમણાં જ બોલ્યા, ઠીક છે, આપ એક સારી બાબતને લઈને ગયા હતા, માની લઈએ. અત્યાર સુધી શું કોઈ એવા રોકાણકારો આપના સુધી આવ્યા છે, ફરિયાદ લઈને આવ્યા છે, અથવા તો આપને ખબર હોય કે જેમની સાથે ઠગાઈ થઈ છે? બેન, એવી એક પણ અરજી પોલીસ સ્ટેશનમાં નથી થઈ. દુઃખની વાત એ છે. હું તો આપને જ પૂછું છું, પોલીસ સ્ટેશન એ પોલીસ ઉપર જાણીશું, આપની સુધી એવું કોઈ આવ્યું છે? એ જ વાત મેં તો અગાઉ તમે પ્રશ્ન પૂછ્યો ને બેન, એ પહેલા મેં એમ કહી દીધું કે મારી સ્ટોરે કોઈ અરજી લઈને આવશે ચોક્કસથી હું એને મદદ કરીશ. ઓકે, અત્યાર સુધી કોઈ નથી આવ્યું. કોઈ સિંગલ વ્યક્તિ મને કોઈ કહેવા આજ દિન સુધી નથી આવ્યો કે મારા પૈસા અહીંયા રોકાણ કરેલા છે અને સાહેબ મારા પૈસા ફસાયા છે, એવું આજ દિન સુધી મને કોઈ કહેવા નથી આવ્યું. અને મને કોઈ પૂછવાય નથી આવ્યું કે સાહેબ અહીંયા રોકવા જોઈએ કે ના રોકવા જોઈએ. એવું કોઈ પૂછવા આવે તોય સલાહ આપીએ કોકને કે આમાં કરીએ તો સલાહ આપીએ. આપણને તો આ વસ્તુની પર છીએ. માત્ર શૈક્ષણિક સંસ્થાના ઓપનિંગ પ્રસંગે ગયા, કોઈ સામાજિક પ્રસંગે અમે ઉપસ્થિત થઈએ, કોઈ વ્યક્તિ આવીને મારી જોડે ફોટો સાંભળી લઈએ, એ આ વિડીયો પણ સાંભળી લઈએ. આપ જે કહી રહ્યા છો એ જ આપણે સાંભળી લઈએ એક વખત. જી, સાંભળી લઈએ. મારા મિત્ર તો નથી, ખાસ તો અભિનંદન પાઠવા આવ્યો છું મારા મિત્ર ભૂપેન્દ્રસિંહ ઝાલા. અને આમ તો અમને એક સુંદર વાત કરું એમના માટે, 1 ના 2 કેવી રીતના થાય અને 2 ના 4 કેવી રીતના થાય, બરાબર, એમને ખૂબ સારું આવડે. એટલે અહીંના સ્ટાફ અને અહીંને એમની જોડે જોડાયેલા તમામ કહેવાય ને શૈક્ષણિક સંસ્થા સાથે જોડાયેલા તમામ લોકોએ ચિંતા કરવાની જરૂર નથી. પહેલી વાત, ઘણાને ક્યાંક થોડોક સંકોચ હોય, પરંતુ મેં એટલે જ ઉદાહરણ આપ્યું કે 1 ના 2 કેવી રીતના થાય. એમ આ કેમ્પસમાં ધારો કે 10-15 હજાર વિદ્યાર્થી હોય કે 5,000 વિદ્યાર્થી છે ને 25,000 સુધી લઈ જવા હોય કે 50,000 સુધી લઈ જવા હશે, તો તેનું આયોજન
ભૂપેન્દ્રસિંહ ખૂબ સારી રીતે કરી શકશે, કારણ કે પૈસા જો ફાળવણી કરવાનું આયોજન કરી શકતા હોય તો 100% કરી શકવાના જી ધવલસિંહજી, ફરી આ રિએક્શન આપની પાસેથી જાણવા ઈચ્છી રહ્યા છે, કારણ કે આપણે શરૂઆતમાં જ એ વાત કરી છે 1 ના 2 કેવી રીતે થાય, 2 ના 4 કેવી રીતે થાય. ફરી આપ આપની જ વાત ઉપર અડગ છો કે આ વિદ્યાર્થીઓની વાત હતી, વિદ્યાર્થીઓની સંખ્યાને આગળ વધારવાની વાત હતી? સાંભળ્યું હશે બેન, તમે એ પછીનું સેન્ટેન્સ બી સાંભળ્યું હશે કે અમને સારી રીતે આવડે છે કે 1 ના 2 ને 2 ના 4 એટલે 5 ના 10 ને 10 ના 25. બરાબર, વિદ્યાર્થીઓ કેવી રીતના કરે, 25 થી 50,000 સુધી સંસ્થા લઈ જવાની વાત છે આ. અને બેન, જીવનની અંદર કોઈ પણ વ્યક્તિ પ્રોગ્રેસ કરતો જ હોય. ધારો કે હું છું તો હું પણ ક્યાંય પણ પ્રોગ્રેસ કર્યો, પહેલા કોર્પોરેશન લડ્યો, એની પહેલા સેનેટ લડ્યો, તો જેમ મારા જીવનની અંદર મેં પ્રોગ્રેસ કર્યો છે એવી રીતે જ હું મારા વિસ્તારના લોકોનો પ્રોગ્રેસ કરવા માટે સંમત છું ને એમના માટે મારે હર હંમેશ રહેવું જોઈએ. અને હું ફરીથી ટીવીના માધ્યમથી કહું છું કે કોઈ પણ ફરિયાદ મને કોઈ પણ વ્યક્તિ એમ કહેશે કે ભાઈ આ તકલીફ છે તો ચોક્કસથી હું એને મદદ કરવાનું છું. કોઈ પણ વ્યક્તિ એમ કે મારા પૈસા ફસાયા છે તો ચોક્કસથી હું ધવલસિંહજી, ધારાસભ્ય તરીકે, કારણ કે આપ પ્રજા મિત્ર પણ છો, એટલે પ્રજાના મિત્ર તરીકે પણ આપની એક અલગથી જવાબદારી છે. આપ શું માનો છો, શું એક્શન લેવાવું જોઈએ જો આ પ્રકારની ઠગાઈ થાય, આ પ્રકારની ફરિયાદ મળે તો? બેન, જો ફરિયાદ મળે તો એક્શન ચોક્કસથી લેવા જોઈએ. ખોટું હોય તો ખોટું ના જ ચાલે, હું એ વાત સાથે પણ એટલો જ સહમત છું. અને ખાસ કરીને હજુ સુધી કોઈ પણ વ્યક્તિએ ફરિયાદ કરી નથી. ઓકે, જો એવી ફરિયાદો આવી હોય તો વાત અલગ છે, હજુ ફરિયાદ પણ નથી આવી. એટલે ફરિયાદ આવે તો એક્શન લેવાવું જોઈએ તેવું આપનું કહેવું છે. આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો મહાઠગ ભૂપેન્દ્ર ઝાલા અંગે એક બાદ એક ખુલાસા થઈ રહ્યા છે. ન્યૂઝ 18 પર આપ જોઈ રહ્યા છો, અરવલ્લીના માલપુર પહોંચ્યું છે ન્યૂઝ 18. ધરપકડ કરાયેલા એજન્ટના ઘરે તાળા જોવા મળી રહ્યા છે. ગઈકાલે સીઆઈડીએ અલગ અલગ જગ્યાઓ પર છાપો માર્યો હતો અને તેમની જે મુદ્દામાલ છે તે પણ જપ્ત કરવામાં આવ્યો હતો. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા નવીન પાસેથી. નવીન આપણી સાથે જોડાઈ ગયા છે અને એક બાદ એક જે એજન્ટ છે તે હવે નવીન શું મંતર થઈ રહ્યા છે? બિલકુલ સંધ્યા, ભૂપેન્દ્રસિંહ ઝાલાના ઘરે સવારે ન્યૂઝ 18ની ટીમ પહોંચી હતી અને ભૂપેન્દ્રસિંહ ઝાલાની પરિવાર સાથે વાત કરવાની કોશિશ પણ કરી હતી, પરંતુ તેને કઈ પ્રકારની વાત કરવાની ઇનકાર કર્યા હતા. અને સૌથી પહેલા ન્યૂઝ 18ની ટીમ છે તે ભૂપેન્દ્રસિંહ ઝાલાના ઘરે પહોંચી. ત્યારે આ કેસમાં જે સૌથી પહેલી જે અટકાયત છે જેની, એ છે મયુર દરજી, દરજી. તેના ઘરે પણ ન્યૂઝ 18ની ટીમ પહોંચી છે, જે અરવલ્લીના માલપુરમાં આવેલો છે અને તેનું ઘર અત્યારે બંધ છે. કારણ કે જે મયુર દરજી છે તે સીઆઈડી ક્રાઇમની પકડમાં છે, સીઆઈડી ક્રાઇમ તેની પૂછપરછ કરી રહી છે, પરંતુ બાકીના લોકો જે તે અત્યારે અહીંયા હાજર નથી. એવી વાત સામે આવી રહી છે કે મયુર અહીંયા વર્ષોથી રહેતો હતો, જો કે હાલ આજે પૈસા આવ્યા છે આ રીતે કૌભાંડના, ત્યારબાદ તે પોતાનું એક નવું મકાન પણ બનાવી રહ્યો છે. અને વચ્ચે તો તેનું જે આખું જે સ્કીમ હતી કે જે રીતે તે પોતાની ઓફિસમાં 50-50 લાખ રૂપિયા કેશ મૂકતો હતો, એ પ્રકારની પણ માહિતી હાલ સામે આવી રહી છે સ્થાનિકો દ્વારા. તો ક્યાંક ને ક્યાંક મયુર દરજી અત્યારે ગિરફ્તમાં છે, તેની પૂછપરછ કરવામાં આવી રહી છે કે આખા કૌભાંડમાં કઈ રીતે તેને રોલ છે, કારણ કે એ મુખ્ય એજન્ટ હોવાની વાત જે સીઆઈડી ક્રાઇમ કહી રહી છે. સીઆઈડી ક્રાઇમનું કહેવું છે કે મયુર દરજી જે છે તેની પૂછપરછમાં હવે ખુલાસો થશે. તો ક્યાંક ને ક્યાંક અત્યારે આ તમામ મામલે જે પણ લોકો છે ફરાર છે, કોઈ હાજર નથી અને માત્ર ને માત્ર એક વ્યક્તિ જે પકડાયો છે તે મયુર દરજી છે. અને ભૂપેન્દ્રસિંહ ઝાલા જે છે તે અન્ય રાજ્યોમાં છુપાયા હોય એ પ્રકારની માહિતી પણ હાલ સૂત્રો દ્વારા મળી રહી છે કે તે ગુજરાત સિવાયના જે બોર્ડરના ગામડા. આપનો કેમેરો જે ફરી રહ્યો છે ને જે સત્યતા સામે આવી રહી છે જોતા, કારણ કે ત્યાં કપડા પણ સુકાઈ રહ્યા છે, એનો મતલબ એ છે કે છેલ્લી ઘડી સુધી ઘરના સભ્યો ત્યાં હતા અને કદાચ તેમને ગંધ આવી ગઈ કે મીડિયા પણ હવે ત્યાં પહોંચી રહ્યું છે, માટે કદાચ ઘર છોડીને તાળું મારીને જતા રહ્યા છે. દ્રશ્યો પણ બતાવો. બિલકુલ સંધ્યા, જે રીતે કાલ સાંજ સુધી તેમના પિતાજી અહીંયા હતા એ પ્રકારની માહિતી પણ સામે આવી રહી છે, પરંતુ અત્યારે અમે તેમનું વર્ઝન અને તેમનું શું કહેવું છે, કારણ કે અમે બંને તરફ પૂછવા માંગીએ છીએ કે હકીકત શું છે. કારણ કે સીઆઈડી ક્રાઇમનો દાવો છે કે આ કૌભાંડ છે અને સીઆઈડી ક્રાઇમના દાવાને લઈને અમે તેમના ઘરે પણ આવ્યા પૂછપરછ માટે કે તમારું શું કહેવું છે. અમે એ જ રીતે ભૂપેન્દ્રસિંહ ઝાલાના ઘરે પણ ગયા હતા. તેમની માતા બહેને કેમેરા સામે કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો, માત્ર ને માત્ર ઓફ ધી રેકોર્ડ એમને કીધું કે અમને ખબર નથી કે આમાં હકીકત શું છે. એવી જ રીતે મયુર દરજી, જે એકમાત્ર વ્યક્તિ જે સીઆઈડી ક્રાઇમની ગિરફ્તમાં
અત્યારે આવેલા છે તેમના તે પૂછવા માટે કે શું રિયાલિટી છે, શું હકીકત છે તે જાણવા માટે અમે અહીં આવ્યા, પરંતુ હાલ તેના ઘરમાં કોઈ નથી. તે તમામ લોકો ગાયબ છે અને મયુર દરજીની પૂછપરછ જે છે સીઆઈડી ક્રાઇમ કરી રહી છે, કારણ કે 6,000 કરોડની જે વાત છે અને ખૂબ જ મોટું કૌભાંડ છે, જેને લઈને જે તમામ જે લોકો સંડોવાયેલા છે, કારણ કે હાલ એજન્ટોને પકડવા માટે સીઆઈડીની ટીમ કામે લાગી છે. ભૂપેન્દ્રસિંહ ઝાલા સામે LOC જાહેર કરવાની કામગીરી કરી દેવામાં આવી છે. તો આ તમામ કેસોમાં જે પણ લોકો છે એ લોકોને પકડવા માટે જે ટીમો છે સીઆઈડી ક્રાઇમની તે કામગીરી કરી રહી છે અને પૂછપરછમાં અન્ય મોટા ખુલાસાઓ પણ સામે આવે તો બે મત નથી. સંધ્યા. જી બિલકુલ, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો મયુરના ઘરે પહોંચી છે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ, પરંતુ ત્યાં તાળું લટકતું જોવા મળ્યું છે, એટલે ઘરના સભ્યો પણ ત્યાંથી નીકળી ગયા છે તે પ્રકારની બાબત સામે આવી છે.